થોડાક નંદરા કોઈ હાવ ભાંગી નાખ્યો છો હા દાદા આને હા તો કરજો ચોથી 7 નંબર ડાયરેક્ટ પાણી ચાલુ કરવાનું હોય આમ તો ખોલી જાય એકદમ રાયડો એક ભાંગ્યો ને ખેતરમાં કેમ જય શ્રી રામ ને જય માતાજી મિત્રો તો મિત્રો હે ને આ અત્યારે હે ને આપણે 4-5 દિવસ વ્લોગ નતા આવતા કેમ કે મારા પપ્પાની ને કાકીનું હે ને એક્સપાયર થઈ ગયા હતા એટલે એને આપણે જો આ પત્રદાન દીધું હે બધું સાફ કરી નાખ્યું હે કેમ કે એક્સપાયર થઈ ગયા હતા એટલે આપણે 4-5 દિવસ છે ને વિડીયો નતા આવતા પણ આજે હોય ને ફરી આપણે કન્ટિન્યુ ચાલુ કર્યા છે વિડીયો તો અત્યારે આપણે જીરાનો છે ને શ્રી ગણેશ કરવાનું હોય એટલે આપણે અહીંયા લાખાભાઈ મકાન આવી ગયા છીએ આમાંથી એને ખાતર લઈ અને સામે એને ટ્રેક્ટર આવે હેરું અને કાલ આપણે આમાં વાવ્યું હતું જીરું એટલે મતલબ કાલ આપણે વિડીયો હતો મને છે કે કાલ કામ હતું એટલે આજે ચાલુ કર્યા છે આજથી હવે કન્ટિન્યુ આપણે વિડીયો આવતા રહેશે અને અત્યારે ને ખાતર ભરીને જઈએ આપણે ખેતરે ક્યું જીરું આવી છીએ કે એ બધું આપણે ખેતર જઈને વાત કરશું મિત્રો તરફ આપણે જાય ખેતરે અહીં આપણા ખેતરમાં જીરું આવવાનું હોય જો ખાતર બધું લઈ આવ્યા છીએ આજે અમારે આવી ગયા પ્રકાશભાઈ કઈ વાવ ચોથી 7 નંબર ને અમારા ખેડૂત આવી ગયા હે હલો કનાખી શ્રી ગણેશ નહીં ખાતર નાખવાનું હોય યા દવા ફેરી ગયો શેના માટે નહીં હે બરાબર ગણ કરાય ના ખાતર હમણાં જીરું ફેરવાનું હોય અરે બે મિક્સ કરવાનું ઉતરક માં જીરું નાખી દે બરોબર આ બાજુ બધું ખાતર નાખી દીધો હોય અને આ બાજુ એંડામાં પાણી ચાલુ હોય ને આ બાજુ જીરું આવી કા કાઢો કરા હજી ને જીરું આવી છે ને એમ કે હો જીરું આવી ના હોય ભગવાનનું ગણેશ નામ લઈ એ ને હવે જય શંકર કા જય શંકર એ ને તો કાલે છે ને આપણે ચાલુ કરી નાખી પણ કાલે વિડીયો નતા બનાવી શકે આજે વળી વિડીયો બનાવી હીરા કા કાલે વાયા 3-4 ખેતર એમાં થોડી આજ નખાય હેરા ઈ લાલ પર નાખે હેરા ઈ આપણે ધોઈ આવી પછી રાયડો એક ભાંગ્યો ને ખેતરમાં કેમ ઉગ્યો નહીં તો મિત્રો આપણે ને કામ હતું આપણે ફિંગર પતા અહીંયા હે ને ભરતભાઈ નું હભારતા હતા એક આ હતા ને ભરતભાઈ હભારતા હતા બધું નહીં કાક ઉગાડતા હતા ને કાક ભાંગતા બધું એવું હતું હઈ ને ગોટાળો થઈ ગયો હઈ ને રેડો હે ને કાક ઉગ્યો નતો એટલે ભાંગી નાખ્યો છે ફેરથી કાક વાવવું પડશે અત્યારે દાક આપણે આવ્યા ને એટલે જો ખેતર પોતા ખેડાઈ દાક જીરું વાવવાનું જતું કા હઈ ને તો હાલો હે કનાખી શ્રી ગણેશ तो मित्रों चाह के वो जो है ना चिप्पेस ने बट्टू को बड़े वो चाह है ना प्रकाश भाई ने जो है ना वावणी આપણે એકદમ હે ને સેટ કરી નાખી છે ઓકે અને આપણે હે ને ઈકડે હે ને 3.5 કિલો જીરું આવી હીરા એટલે અંદર ઉગીને માપે થઈ જશે કેમ કે ઉતરવાની બધી બીક લાગે એટલે થોડું પાધી નાખી હીરા મિત્રો આપણે હે ને વાવણીનું કામ એકદમ હે ઓકે હે ને ઓકે જો આપણે ચાલુ વાવણી કરીને ત્યારે આપણે આવી ગઈ જૂને મકાન વાળા ગેટે આવી ગઈ કેમ કે અહીંયા આપણે હમણાં ઝાડના બે ટોલા ટપ્યા હતા ને બુરકા ત્યાં ગેટમાં અટકી રહ્યું ને થાંભલીને બટકી ગઈ છે જ્યાં આપણે પહેલાં છે ને વેલિંગ હતું જુગાડથી એટલે એને એને મૂકી દીધી છે જો આરે જાય ને તૂટી ગયું આખા એમાં આપણે જુગાડ કરેલો હતો એનામ જો છે ને એનામ લગાવેલ હતી આમ પણ એને તૂટી ગઈ તો ફરીથી આને એને વેલિંગ કરવાની તો હાલ ફટાફટ કાઢી લઈ જાય ઘરે અને વેલિંગ કરી રાખી હતી કેમ કે બધો ગેટ આખો હોય ને ખોલો રહી જાય ને તો ઢોરા આવે રેટિયા ઢોરા બધો કટાડો થાય એટલે જ્યાં થાંભલી ફરાવલ હતી ત્યારે આપણે કાઢતા હતા એટલે પડી ગઈ છે હાલો ફટાફટ એના એંગલ ઘર લઈ જાય વેલિંગ કરી નાખી એટલે થઈ જાય કામ ઓકે The next day. તો બીજા દિવસના જય શ્રી રામ મિત્રો તો કાલે આપણે એંગલ વેલિંગ કરવાનું હતું ગેટ વાળું પણ આખી બપોરા પછી લાઇટ જ નથી કાલે રહેવા દીધું હું આજ છે ને વેલ્ડિંગ કરી અને એને કપલેટ જો ફિટ કરી નાખ્યું હોય આજે એને વેલ્ડિંગ કરી નાખ્યું હોય કપલેટ અને જો ગેટે ફિટ થઈ ગયો હોય એકદમ મસ્ત એકદમ થાંભલી વાપરીને કાંઈ જરૂર નહીં એમને એકદમ ઓકે થઈ ગયો
આમ તો ખોલી જાય એકદમ એકદમ ઓકે થઈ ગયો આપણો ગેટ. તો હવે આપણે એક લાઈન તૂટી છે મિત્રો, લાઈન હાથા કરવા જવાનું હોય તો આપણે એને ચપાટી લાઈન હાથા કરવા. તો મિત્રો જો કાલા ખેતરમાં ને આપણે જીરવા આવતા હતા, આજ જો હે ને તોરિયા નાખી દીધા એકદમ કપલેટ. હવે એનામાં ડાયરેક્ટ પાણી ચાલુ કરવાનું હોય. પણ આપણે થોડુંક વાર છે હજી, એ પછી ચાલુ કરશું. અને વાવણી આજ બનશે કેમ કે આપણે એને 2 ટ્રેક્ટર હરમાં હાલે હેરા, વાવણીઓ હરમાં છે ને લાલાભાઈ હરા કહેરા ને 2 ટ્રેક્ટર ઊંચાણી એમ ગયા છે મારા કાકાની ખેડવા જમીન, અને 1 ટ્રેક્ટર આપણું ઝારમાં હાલે ને. હવે છે ને આપણે જઈ લાઈન હતા ફટાફટ મિત્રો. જો છે ને આપણે છે ને અહીંયા લાઈન આવી ગયા અહીં, જો અહીંયા આગળ લાઈન લીક છે આપણી 2 ઠેકાણથી, અહીંયા આગળ ને ક્યાં આગળ. અહીંયા હાથ વગર કરેલો તો પણ એને લગભગ જોઈટરમાં લીક થશે એટલે એને વળીને ખોદીને આ બધું હમું કરવું પડશે. એમાં ખેતર એને બીજાનું હોય એટલે એ તો ભલે નહીં બોલ્યા, પણ તો એમને શું ખેડા બેડાનું હોય એટલે આપણે કીધું આપણે રીતે છે ને પેલો હાથો કરી નાખીને તો વાંધો નહીં. આ છે ને 2 મિનિટ જ છે પણ એ બધા ખેતરો કાંઈ બોલ્યા નહીં, તો આપણે છે ને આપણે સેફટી માટે છે ને કરી નાખી હાથો, એટલે શું કે મીઠાશ રહે બધા એને. અને આપણું એક ટ્રેક્ટર જો સામે જો છે ને સામે આવી પડી જો ને આપણે જાળ ભરાયેલા જો ને. હવે આપણે ખોદવાનું હોય, ચાલો ને કુંડી ખોદવા. આપણે એના ખોદીને કપલેટ જો હે ને લાઈન બારી કાઢી લીધી. આમાં કેટલા ખબર 6 હાથ હતા, આને હાથો કરે જો 6 હાથ હતા. મને ભૂખ લાગી છે, આવું ને આવું ચાલ્યો તારા મારા સારી લ્યો. અરે તો વેફર ફ્રાઈ કહેવાય હેલા એ તને કહેવાય. હા આવા હાથા કરાય. આટલામાં મિત્ર હે ને 6 હાથ. આ બધા ટકા ઉડી રહ્યા, આ ટકા બધા માન કાઢી એક પર રહ્યો ને ગાયરો ને આર્યો ને 6 હાથ. રામા ભાઈ કયો ના પાણી મેલા ઉભા તારી એક જાતી પાણી ઘણો ભૂખ લાગી. ઓહ બરાબર. તો હે ને મિત્રો આમાં હે ને કના હિસ્સા મને કા આવે કોઈ જોઈટા બનાવવાના હે બીડ વાળા કા આરસીસી માં નળ્યા હતા પણ લીક થયેલ આમાં હવે કા. તો જો મિત્રો આપણે લાઈનનો હાથ એકદમ ઓકે કરીએ, મશીન ચાલુ કરીને ચેક કરીએ તો લીક નથી થતો. હવે સવારે મોટર ચાલુ કરીને જોશું આપણે લીક થાય કે નથી થતો એ હે ને બીજા વિડીયોમાં. અત્યારે જે આપણે ટ્રેક્ટર જોઈએ કે અહીંયા હાલે હેરો લાલબારમાં આ કહેરા, એક બાજુ ભરતભાઈ આ કહેરા ને 2 ટ્રેક્ટર આપણે ગયા છે ઈશારા કે નિમિન ખેડવા ઊંચાણી એમ ગયા છે એટલે 1 ટ્રેક્ટર હારે એમ હાલે તમને બતાવી દઉં. 2 હાલ 3 ને 2 ને 5 ટ્રેક્ટર આપણે થઈ ગયા કમ્પ્લેટ. હવે ને આપણે રાયડો ભાંગ્યો છે ને એ ખેતર જોતા આવી જરાક. તો આપણે ગયા ખેતર ભાઈ ખેતરે આમાં જો રાયડો ભાંગી નાખ્યો હોય. આપણે આજ ખેતર વાત કરી હતી કે ઉગાડો સારા રાયડો હાથે, પણ એમાં મિત્ર એવું હતું કે આપણે જે સામે ઢોરો ને બાજુ પહેલે પાય હતું ને એ પાય સારો દેખાતો હતો. આ ભાગમાં હે ને કાં નથી દેખાતો એટલે કીધું હવે ને થોડાક નથી રાખો કે હવે ભાંગી નાખો હોય. અને હવે વરિયાજ વાવવાનો વિચાર છે, વરિયાજ વાવી નાખી. આ જ્યાં થઈ ને આ હાથે છે ને આપણે હચોડો નહોતો એ માથે હતો થોડોક, આપણે એમાં આટો દીધો એટલે આપણે એમ લાગ્યું કે આ બાજુ ઉગી આવશે, પણ આ બાજુ ઉગ્યો જ નહીં હચોડો એટલે થોડાક નથી રાખો હાવ ભાંગી નાખ્યો. હવે આમ વરિયાળીનું વાવેતર કરશું આપણે, વિચાર છે વરિયાળીનું વાવશું આમાં. ને જો મિત્રો અત્યારે છે ને બીજું કાંઈ કામ છે નહીં તો હે ને મળીએ કાલે નવા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી જય શ્રી રામ ને જય માતાજી. ને આપણી ચેનલમાં નવા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો આપણી ચેનલને. મળીએ કાલે નવા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી જય શ્રી રામ ને જય માતાજી.